નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદ્રા શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 2 ગણિત ગમ્મત. એમાંનો એકમ છે 10. બરોબર, તો આપણા પ્રકરણનું નામ શું છે મિત્રો? તો કે અમારા અંકો ઉમેરો. શું કીધું છે? અમારા અંકો ઉમેરો. તો આપણે અંકો ઉમેરવાના છે. તો જોઈ લઈએ શું આપ્યું છે. જુઓ, દડો ઉછાળો. જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે. એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછળે છે. દરેક ખેલાડીને 2 વારા આવે છે અને બુનનું સસલું તેમના અંક ઉમેરે છે. પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે? તો જોઈ લઈએ. શું કે છે કે જંગલના પ્રાણીઓ બેટ દડો ઉછાળી રહ્યા છે. બરોબર, એક પછી એક બેટ દડે રમી રહે છે. તમે દડાને 14 વાર ઉછાળ્યો. શું કે છે કે કાચબો એમ કે છે, સસલું બોલે છે શું કે છે કે તમે દડાને 14 વાર ઉછેર્યો. બરોબર, ત્યારબાદ અહીંયા કોણ બોલે છે? કાચબો. મારે વધુ એક દાવ બાકી છે. આ વખતે ફક્ત 7 વાર ઉછળ્યો છે. બરોબર, કાચબો અને સસલું ચર્ચા કરે છે. બુનનું સાપ પણ ઉમેરે છે. 14માં 7 ને ઉમેરવા બુનનું 14 પર ઊભો રહે છે. તે 7 પગલા આગળ કૂદે છે. તે 21 પર પહોંચે છે. તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો. બુનનું સાપ પર ઉમેરે છે. તો અહીંયા મિત્રો આપણને એક સાપ આપ્યો છે દોરેલો, જો. બરોબર, આ સાપ છે. સાપની અંદર અંકો લખેલા છે. આ સાપ છે. બરોબર, તો આની અંદર 63 સુધી અંકો લખેલા છે. તો એ શું કે છે કે 14માં 7 ને ઉમેરવા બુનનું 14 પર ઊભો રહે છે. આપણે 14માં 7માં ઉમેરવા છે. 14ની અંદર 7 ઉમેરવા છે. બરોબર, તો જુઓ અહીંયા 14 પર અહીંયા ઊભો રહે છે. તો એમાં 7 ઉમેરવા છે. તો જુઓ, અહીંથી આ 1, આ 2, આ 3, આ 4, 5, 6 અને 7. તો કેટલા આવ્યા મિત્રો? 21 આવ્યા. બરોબર, તો 21 પર પહોંચે છે. તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો. હવે જોવો, અહીંયા આપણને ઉમેરવાનું કીધું છે. તો આમાં કેવી રીતે ઉમેરશું? તો કે 16માં 7 ઉમેરવાના છે. તો મિત્રો 16 ઉપર ઊભું રહેવાનું. પછી 7 ડગલા ચાલવાનું. કેટલા આવે છે? જેટલા અંકો પર પહોંચે છે એટલા અહીં આવે મિત્રો. એવી રીતે પણ કરી શકાય. અને બીજી રીતે આપણે સરવાળા કરવા હોય તો આપણે એકમ અને દશક ભણી ગયા છે મિત્રો. બરોબર, જો 16માં એકમ કોણ છે? 6 અને દશક કેટલા છે? તો કે 1. બરોબર, અને અહીંયા કેટલા છે મિત્રો? 7 છે. જોવો, તો એકમ 7 છે, દશક તો કાંઈ છે નહીં, તો ત્યાં 0. તો આપણે કંઈ કરવાનું નથી. તો એકમનો સરવાળો કરવાનો છે મિત્રો. શું કરવાનું? એકમ. તો તમને આવડે છે કે 6 અને 7 કેટલા થાય? તો કે 13 થાય. તો 13 નો શું આવે મિત્રો? તગડો. 13 કેમ લખાય? તો કે એકડે તગડે 13 લખાય. તો યાદ રાખવાનું, હંમેશા એકમ હોય ને મિત્રો, એકમ એ અહીંયા સરવાળામાં મૂકવાનું. અને જે દશક હોય ને, દશક એ અહીંયા વધી મૂકી દેવાની. શું મૂકી દેવાની? વધી મૂકી દેવાની. બરોબર, અને અહીંયા 1 અને 1 આ એટલે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો અહીંયા કુલ કેટલા થઈ ગયા? 23 થાય. બરોબર,
અહીંયા શું આવે જવાબ 23. આપણે બીજો સરવાળો જોઈ લઈએ. આને કેટલી વાર દડા ઉછેડા છે એ જોઈ લે. બધા પ્રાણીઓ તો રમતા જ હતા. તો અહીંયા એકમમાં 8 છે મિત્રો અને અહીંયા એકમમાં 0 છે. તો તમે 8માં 0 ઉમેરો તો જવાબ શું આવે તો કે 8 જ આવે. કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરવો છે તો જવાબ શું આવે સંખ્યા પોતે જ આવશે. તો અહીંયા કેટલા આવશે મિત્રો 8 આવશે. બરોબર 8. ત્યારબાદ અહીંયા 1 અને અહીંયા 1 તો 1 ને કેટલા થાય તો કે 2. 1 ને કેટલા થાય તો કે 2 એટલે કેટલા થયા 28 થઈ ગયા. બરાબર એવી જ રીતે અહીંયા આપણે કરીએ 19 અને 15 તો 19 માં એકમ 9 છે અને દશક 5 છે. સોરી આમાં એકમ 9 છે અને આમાં એકમ 5 છે. આમાં બે માં એકમ 1 1 જ છે. તો એકમનો સરવાળો 9 ને 5 કેટલા થાય તો કે 14 થાય. તો 14 નો શું થાય મિત્રો ચોગડો અને વધી શું આવે 1. તો 1 ઉપર વધી મૂકવાની. આ 1 આ 2 અને આ 3 એટલે અહીંયા કેટલા થઈ ગયા 34 થઈ ગયા. બરાબર 19 ને 5 કેટલા થાય 34. હવે અહીંયા 49 આપ્યા છે મિત્રો અને અહીંયા કેટલા આપ્યા છે તો કે 13 આપ્યા છે. તો આમાં એકમ 9 છે અને આમાં એકમ 3 છે. તો 9 ને 3 કેટલા થાય બરોબર. તો 9 અને 3 તો કેટલા થાય 12 થાય. તો 12 નો શું આવે બગડો આવશે અને વધી 1 આવશે. અને 4 4 ને 1 5 5 ને 1 6 તો અહીંયા કેટલા આવશે મિત્રો 6 આવશે એટલે કે 62 થઈ ગયા. બરાબર હવે અહીંયા 14 અને 7 તો 14 માં આપણે 7 ઉમેરવા છે. તો 4 ને 7 કેટલા થાય 4 ને 7 તો કે 11 થાય. તો કે 11 નો શું થાય એકડો અને વધી કેટલી આવી તો કે 1. તો જો 7 એકમ 1 જ છે દશક કાંઈ નથી. તો અહીંયા 1 અને આ 1 એટલે કેટલા થઈ ગયા 2. તો કે 14 ને 7 કેટલા થાય મિત્રો તો કે 21. બરાબર ત્યારબાદ જોઈ લઈએ 33 અને 11 છે. તો આમાં એકમ 3 છે અને આમાં એકમ 1 છે. તો એકમનો સરવાળો કરીશું કે 3 ને 1 4 તો 4 આપણે એકમ બાજુ જ લખીશું અને અહીંયા પણ 3 ને 1 કેટલા થયા 4 તો ઈ પણ આપણે દશકમાં લખીશું. દશકનો જવાબ દશકમાં એકમનો જવાબ એકમમાં. પછી જો રમતમાં કોણ જીત્યું તો સૌથી વધારે વખત ઉછળે એ જીતું કહેવાય. તો અહીંયા કેટલા છે 23 અહીંયા 28 અહીંયા 34 અહીંયા 62 છે અહીંયા 21 છે અને અહીંયા 44 છે. તો વધારે કોણ છે 62. તો કોણ છે એ હાથી છે. બરોબર તો કોણ જીત્યું કહેવાય રમતમાં તો કે હાથી. તો કોણ હાર્યું કહેવાય તો કે સૌથી ઓછા કોના છે મિત્રો તો કે કાચબાના છે. બરોબર તો અહીંયા આપણે લખીશું કાચબો. બુન્નુએ વિજેતાને કેળા આપ્યા. વિજેતા કોણ થયું તો કે હાથી. તો હાથીને શું આપે છે કેળા. અનુમાન કરો અને કહો. પ્રભા તેમના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે. તે 15 કિગ્રા શેરડી 7 કિગ્રા સફરજન અને 8 કિગ્રા ટમેટા લઈ જવા ઈચ્છે છે. તેણે નદી પસાર કરવી છે. હોડીમાં તે 25 કિગ્રા વજન લઈ જઈ શકે છે. શું તે બધી વસ્તુઓ લઈ જઈ શકશે? બરોબર તો આ બધાનો વજન કેટલો થાય તો કે અહીંયા 7 ને 8 એટલે કેટલા થયા 15 થયા અને 15 એટલે 30 કિગ્રા વજન થયો. બરોબર તો 30 કિગ્રા વજન 30
30 કિગ્રા થાય અને હોડીમાં તે કેટલા 25 કિગ્રા વજન લઈ જઈ શકે છે. શું તે બધી વસ્તુઓ લઈ જઈ શકશે મિત્રો? તો કે થાય છે તો કેટલું? તો કે 30 કિગ્રા વજન. લઈ જઈ શકે છે 25 કિગ્રા વજન. તો 5 કિગ્રા વજન વધારે છે, 5 કિગ્રા ઓછું એ લઈ જઈ શકે. આ વખતે કાંગારૂ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા, પણ વાઘ રમત હારી ગયો. તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂંસી નાખ્યા. તો ખૂટતા અંક લખવાના છે. આ વખતે વિજેતા કોણ છે? બરોબર, તો અમુક અંક ભૂંસી નાખે છે, તો આપણે ખૂટતા અંક લખવાના છે. તો વિજેતા કોણ થશે એ આપણે જોશું. જોઈ લઈએ આપણે. તો જોવો અહીંયા 21 છે મિત્રો, અહીંયા 16 છે. બરોબર, તો અહીંયા કેટલા અંક હશે? કેમ કે વાઘે તો ભૂસી નાખ્યા છે અંક, તો અહીંયા કેટલા હશે? તો અહીંયા 21 થાય. તો જોવો અહીંયા મિત્રો, અહીંયા 6 છે, તો અહીંયા કેટલા અંક હશે? તો 1 આવે. બરોબર, તો અહીંયા કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? એકમમાં 5. તો કે 6 ને 5 કેટલા થાય મિત્રો? 11 થાય. તો કે 11 નો એકડો અને વધી 1, 1 ને 1 2. બરોબર, તો અહીંયા 21 થઈ ગયા. એટલે અહીંયા કેટલા હોવા જોઈએ? 5. પછી છે જીરાફ, તો અહીંયા 32 છે મિત્રો. તો અહીંયા 8 છે, તો અહીંયા કેટલા સંખ્યા હશે કે એમાં આપણે 8 ઉમેરી તો અહીંયા 32 થાય. બરોબર, તો અહીંયા 8, અહીંયા બગડો આપણે લાવવો છે, તો 8 માં 8 ને 4 12 થાય. તો હું એકમમાં 4 કરી દઉં. આપણે એવી રીતે શીખવાડું છું. બરોબર, તો 8 ને 4 કેટલા થયા? 12. તો 12 નો બગડો અને વધી 1. બરોબર, હવે 1 ઈ અને અહીંયા તો 8 છે, તો અહીંયા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ મિત્રો. તો 2 ને 1 વધી 3 થઈને અને અહીંયા 32 થઈ શકે. હવે આનો સરવાળો કરો જોઈએ, છતાં 8 ને 4 12 નો બગડો વધી 1 અને 2 ને 1 3 થઈ ગયા 32. બરોબર, હવે અહીંયા તો આપણે સરવાળો જ કરવાનો છે. 6 ને 3, 6 ને 3 કેટલા થાય? તો કે 6 ને 3 9. અને 1 અને 1 ને કેટલા થયા? તો કે 2, એટલે 29 થયા. હવે અહીંયા 35 છે, તો અહીંયા 5 જ છે. તો અહીંયા કઈ સંખ્યા છે? તો એમાં આપણે 5 ઉમેરી તો અહીંયા 5 આવે. તો મિત્રો જોવો, અહીંયા 5 છે, તો અહીંયા કઈ સંખ્યા હોય તો એમાં 5 ઉમેરી તો 5 આવે? તો 0 આવે મિત્રો. તો અહીંયા હું 0 કરું છું. અહીંયા કાંઈ નથી, તો કઈ સંખ્યા છે? તો 3 આવે, તો 3 જ આપણે કરવાના છે. તો 30 ને 5 35 થઈ ગયા. હવે અહીંયા 23 છે, તો અહીંયા 30 છે, તો અહીંયા કેટલા ઘટે મિત્રો? તો અહીંયા 7 ઘટે. બરોબર, 3 ને 7 10 ની 0 વધી 1 2 ને 1 3. તો આમાં કોણ વિજેતા છે? તો જોઈ લઈએ. અહીંયા 30 છે, અહીંયા 35, અહીંયા 29, અહીંયા 32 અને 21. તો વિજેતા કોણ હશે? જીરાફ ને 32 છે, હરણ ને 29 છે. બરોબર, તો કોણ આ વખતે કોણ વિજેતા છે? 35 વધારે છે ઈ. તો કે કોણ છે? વાંદરાભાઈ વિજેતા થાશે. બરોબર, આ વખતે વિજેતા કોણ છે? તો કે વાંદરાભાઈ. વાંદરો શું લખીશું? વાંદરો. વાંદરો. પછી છે છાપ અને કાંટ. શું તમે રૂપિયાના સિક્કાની 2 બાજુઓ જોઈ છે મિત્રો? તો કે હા. બરોબર, તમે જોઈ જ હશે. જોઈ છે ને?
બરોબર. આને છાપ કહેવાય, આને કાંટ કહેવાય.